નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરતમાં ફરી એક વખત નકલી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે। 3 આરોપી પાસેથી પોલીસે 1 કરોડની નકલી નોટને જપ્ત કરી છે। સસ્તું સોનું અપાવવાના નામે 3 ઠગોએ ગજબનું ભેજું દોડાવ્યું હતું। સસ્તા સોનાના નામે ચલણી નોટ સાઇઝની કાપતા કાગળની થપ્પી મળી આવી છે। આરોપીઓ સોનું સસ્તામાં આપવાની લાલચ આપતા હતા। અસલી નોટના ડબલ કે 3 ગણા કરી આપવાની પણ લાલચ આપવામાં આવતી હતી। ઔરંગાબાદમાં 7 લાખ અને મહારાષ્ટ્રમાં છેતરપિંડી કરી હોવાનો મોટો ખુલાસો થયો છે। તો ચલણી નોટ સાઇઝની આ થપ્પી છે કાગળની તે મળી આવી છે। ચલણી નોટના ડબલ કે 3 ગણા કરી આપવાની લાલચ છે તે આપવામાં આવતી હતી। ઔરંગાબાદમાં 7 લાખ અને મહારાષ્ટ્રમાં છેતરપિંડી કરી હોવાનો મોટા પાયે ખુલાસો છે તે અહીંયા થવા પામ્યો છે। સુરતમાંથી ફરી એક વખત આ નકલી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 3 જેટલા આરોપીની અત્યારે ધરપકડ કરી લેવાઈ છે। ફરિયાદી આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરે 3 ફેક કરન્સી મળી આવેલ છે। જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આજે કાગળો મળી આવેલા છે કે જેની કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને કેમિકલ કબજે કરે।